દરેક વેપારીએ જે વેપારીઓ માટેનો કંટ્રોલ ઓર્ડર છે 1977નો ગુજરાત વેપારીઓ આવશ્યક ચીજ વસ્તુ વેપારીઓના નિયમન કરવા બાબતનો હુકમ 1977 જે પુરવઠા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ છે અને એ હુકમ અસ્તિત્વમાં છે. એની અંદર જુદી જુદી કંડિકાઓ છે. એની અંદર વેપારીએ પોતે જ્યારે દુકાન ખોલે છે ત્યારે ઉઘડતો સ્ટોક દર્શાવવાનો હોય છે. વેપારીએ ફરજિયાતપણે બિલ આપવાનું હોય છે. ખરીદીના બિલો નિભાવવાના હોય છે. વેચાણના બિલો નિભાવવાના હોય છે. જે સ્ટોક છે એ સ્ટોક અહીંયા પ્રદર્શિત કરવાનો હોય છે. ભાવ પણ પ્રદર્શિત કરવાનો હોય છે કે આ તેલના ડબ્બાના આટલો ભાવ છે, આનો તેલનો આટલો ભાવ છે. એ ભાવ અહીંયા ગ્રાહકો જોઈ શકે તે રીતે પ્રદર્શિત કરવાનો હોય છે. પછી ભરતીયું જે આપવાનું હોય છે એ ભરતીયું પણ ફરજિયાત આપવાનું હોય છે. આવી જુદી જુદી જોગવાઈ છે. તો આમાં કેટલું પાલન આ લોકો નથી કરતા એવું આપ કહી શકો? આની અંદર વેપારીઓ પહેલું તો જે સ્ટોક ક્યાંથી ખરીદી કરી છે, ખરીદીના બિલો નથી હોતા જેને ઇનવોઇસ કહેવાય છે. જે ખરીદી કરીને જે જથ્થો લાવવામાં આવે છે એ સ્ટોક રજિસ્ટર નિભાવવાનું હોય છે. એટલે એ સ્ટોક રજિસ્ટર નથી હોતા. પછી જથ્થો કોને વેચ્યો છે એ અંગેના વેચાણ અંગેના બિલો ની એક બે કોપી બનાવવાની હોય. એક ગ્રાહકને આપવાની હોય, એક પોતાની પાસે રાખવાની હોય છે, જેથી જથ્થાનું મેળવણું થઈ શકે. એ લોકો પોતાને બચાવવા માટે આ કરતા હોઈ શકે. હા, એ બની શકે. બરાબર. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.